સુરતના વરાછાના હીરા વેપારીઓ સાથે ₹13 કરોડ 32 લાખની છેતરપિંડી. હીરા દલાલ સાહિલ શાહની ધરપકડ. સુરતના વરાછાના હીરા વેપારીઓ સાથે ₹13 કરોડ 32 લાખની છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. હીરા દલાલે કરોડોના હીરા વેચીને ક્રિકેટ સટ્ટા બેટિંગમાં રૂપિયા ઉડાવ્યા હોવાનું સામે આવ્યું છે. એકોસેલે સમગ્ર મામલે હીરા દલાલ સાહિલ શાહની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ સુરતના વરાછાના હીરા વેપારીઓ સાથે ₹13 કરોડ 32 લાખની છેતરપિંડી થઈ છે. હીરા દલાલે કરોડોના હીરા વેચી ક્રિકેટ સટ્ટા બેટિંગમાં ઉડાવ્યાની માહિતી છે, જેને પગલે હીરા દલાલ સાહિલ શાહની ઇકોસેલે ધરપકડ કરી છે. રત્નયોગી ડાયમંડ અને આગના જેમ્સના માલિક અલ્પેશ શાહે ફરિયાદ નોંધાવી હતી. અલ્પેશ શાહ સહિત અન્ય વેપારીઓની ફરિયાદના પગલે પોલીસે કાર્યવાહી કરી છે. આરોપીઓએ કોલકાતા, હૈદરાબાદ અને મુંબઈની પાર્ટીઓ સાથે હીરા વેચવાના બહાને છેતરપિંડી કરી હતી. અલગ અલગ વેપારીઓ પાસે જાંગડ પર સહી કરી કરોડોના હીરા મેળવ્યા છે. હીરા અન્ય પાર્ટીઓને વેચી મારી ₹13 કરોડ 32 લાખની રોકડી કરી. આ કરોડોની રકમ મુંબઈ ખાતે ક્રિકેટ સટ્ટા બેટિંગમાં હારી ગયો હતો, જેની ઇકોસેલની તપાસમાં આરોપીએ કબૂલાત કરી છે. સુરત શહેર પોલીસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ અલગ અલગ આર્થિક રિલેટેડ જે ગુનાઓ છે એ ગુનાઓની તપાસ કરતી હોય છે. પોલીસ કમિશનર ગેહલોત સાહેબ અને જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ આ પ્રકારની જે પણ અરજીઓ ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં આવતી હોય એની તપાસ કરતા હોઈએ છીએ. એક અરજી અમને અલગ અલગ હીરાના વેપારીઓ પાસેથી, જે લોકોની અલગ અલગ ફર્મ્સ છે એવા અલગ અલગ વેપારીઓની અમને અરજી મળેલી હતી. જે અરજી અનુસંધાને સાહિલ શાહ નામનો એક વ્યક્તિ જે હીરાના દલાલ તરીકે કામ કરે છે, એ વ્યક્તિ આ અલગ અલગ હીરાના વેપારીઓને મળ્યો હતો અને આ હીરાના વેપારીઓને ગુજરાત રાજ્યની બહાર અલગ અલગ સ્ટેટ્સમાં, ખાસ કરીને કલકત્તા, હૈદરાબાદ, મુંબઈ, આ બધા જે શહેરો છે, આ બધા શહેરોમાં હીરાની ખૂબ મોટી જરૂરિયાત છે અને આ હીરાનું જો તમે વેચાણ કરશો તો આ હીરાના વેચાણમાં તમને ખૂબ મોટો ફાયદો થશે એવો વિશ્વાસ આ વેપારીઓને અપાયો હતો. અને વિશ્વાસના આધારે ટોટલ 13 કરોડ 32 લાખ રૂપિયાના અલગ અલગ હીરાઓ એણે આ વેપારીઓ પાસેથી લીધા હતા સાહિલ શાહે. અને ત્યારબાદ આ હીરા છે એણે આગળ કલકત્તા, હૈદરાબાદ, મુંબઈ કોઈ પણ વેપારીને કંઈ આપ્યા નહીં અને બારોબાર એ પોતાના અંગત ફાયદા માટે આ હીરા એમની સ્વિંગમાં આવતાની સાથે એની પૂરેપૂરી તપાસ કરવામાં આવી હતી અને એના અનુસંધાને સાહિલ હસમુખભાઈ શાહ વિરુદ્ધમાં ગુનાહિત છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સાહિલ હસમુખભાઈ શાહ ઘણા સમયથી પોતાની ધરપકડના ટાળવા સારું છેલ્લા 2 મહિનાથી નાસ્તો ફરતો હતો અને હવે ધરપકડ કરવામાં આવી છે. ગુનાના કામે એને અરેસ્ટ કર્યા બાદ હવે એના રિમાન્ડ લેવાની આગળ કાર્યવાહી ચાલુ છે. પ્રાથમિક જે પૂછપરછ કરી છે એ પ્રમાણે એની જે બેંકના અકાઉન્ટ છે, એના ફેમિલીના બેંક અકાઉન્ટ્સ, એ તમામની ડિટેલ્સ ચેક કરવામાં આવી રહી છે અને પ્રાથમિક પૂછપરછમાં એ ક્રિકેટના સટ્ટામાં આ પૈસા હારી ગયો છે એવી ઇન્ફોર્મેશન આપી રહ્યો છે. પણ વધુ રિમાન્ડ લઈને એ બાબતે ડિટેલમાં તપાસ હાલ ચાલુ છે. કેટલા વેપારીઓ પાસે હીરા લીધા હતા, કેટલા કેરેટના હીરાઓ લીધા? કુલ મળીને 3 જેટલા વેપારીઓ છે. એ લોકો પાસેથી અલગ અલગ, એક વેપારી પાસેથી 1298 કેરેટના હીરાઓ, એક વેપારી પાસે 177.86 કેરેટના હીરા અને એક વેપારી પાસેથી 1210 કેરેટના હીરા, એમ કુલ મળીને 6,50,000, 95,74,000 અને 5,86,000, એમ ટોટલ 13 કરોડ 32 લાખના અલગ અલગ હીરા એણે આ વેપારીઓ પાસેથી લીધા હતા. હાલ ગુનાહિત ઇતિહાસ કોઈ મળી આવેલ નથી, પરંતુ ગુજરાત સરકાર દ્વારા જે ચાલુ કરેલા જે પોર્ટલ્સ છે, ઈ ગુજકો પોર્ટલ અને સાથે સાથે ICGS પોર્ટલ અને જે નેટગ્રીડ પોર્ટલ છે નેશનલ લેવલનું, એ તમામ પોર્ટલ પર આ વ્યક્તિ વિરુદ્ધમાં અન્ય રાજ્યોમાં કે ગુજરાત રાજ્યમાં અન્ય કોઈ જિલ્લામાં કોઈ ગુના દાખલ થયો એ બાબતે તપાસ હાલ ચાલુ છે.